વિદુરજી મહારાજ એ વાત અહીંયા બતાવે છે કે બે જણા સ્વર્ગમાં જાય. સત્સંગ જીવનના ચોથા પ્રકરણની અંદર કાર્યાણીની સભામાં દાદા ખાચરે મહારાજને પ્રશ્ન કર્યો છે, મહારાજ સ્વર્ગમાં જનારા અને નરકમાં જનારાના લક્ષણ બતાવો. અને એ વખતે ભગવાન શ્રી હરિએ પણ દાદા ખાચરને લક્ષણ બતાવ્યા છે. આમ તો આજનો ભણેલો ગણેલો સમાજ એ સ્વર્ગ અને નરકમાં માનતો નથી. ઘણા કહેતા હોય કે ત્યાં કોણ જોવા ગયું છે, પણ અમુક વસ્તુ છે એને તો વિશ્વાસથી જ માનવી પડે છે. આધ્યાત્મિક માર્ગ છે એ શ્રદ્ધાનો અને વિશ્વાસનો માર્ગ છે, સાબિતીનો માર્ગ નથી. પણ માનો કે આ લોકની અંદર કોઈ ચોરી કરે, કોઈ હત્યા કરે, કોઈ અયોગ્ય બળાત્કારાદિક કામ કરે તો એને દંડ દેવા માટે પણ જેલ હોય, કોર્ટ હોય. તો ઠાકોરજીને આવડું મોટું બ્રહ્માંડનું કમઠાણ છે, તો એમાં કોઈ લોકો ભૂલ કરે તો એને દંડ દેવા ભગવાને કાંઈ નહીં કર્યું હોય? તો એને દંડ દેવા માટે યમપુરી કરી છે, એને દંડ દેવા માટે નરકના કુંડો ભગવાને બનાવ્યા. આવો તો ડાયો માણસ પણ વિચારી શકે. સામાન્ય આ દેશના રાજ્યમાં કોર્ટોની જરૂર હોય તો અનંત કોટી બ્રહ્માંડોમાં તો કેટલા બધા જીવ ગુના કરતા હોય, તો ભગવાને આવું કંઈક કર્યું પણ હોય. અને ઘણી વાર તો આપણે જોતા હોઈએ કે ધરતી ઉપર જ સ્વર્ગ અને નરક દેખાઈ જતું હોય છે. ભગવતજીના 3જા સ્કંદની અંદર 30મા અધ્યાયમાં 29મા શ્લોકમાં ભગવાન કપિલ દેવજી માતા દેવહૂતિને આ લોકના સ્વર્ગ અને નરક બતાવે કે ત્યાં તો છે જ, પણ આ લોકની અંદર પણ છે. તો ભગવાન કપિલજી કહે છે કે હે માં, અત્રૈવ નરક સ્વર્ગ ઇતિ માત પ્રચક્ષતે યાયતના વૈનારક્ય સ્થાયીહાપ્યુપલક્ષિતા. હે માં, આ લોકમાં જ સ્વર્ગ અને આ લોકમાં જ નરક છે. કેવી રીતે? તો ઘણા રોગની અંદર અતિશય પીડાતા હોય, શરીરની અંદર મોટા મોટા ગારાઓ પડી ગયા હોય, ખવાતું ન હોય ને ખવાતું હોય તો કોઈ સેવા કરે એવું કે દે એવું હોય નહીં. બધું જ પથારીની અંદર તમામ ક્રિયાઓ થતી હોય, કોઈ સાફ સફાઈ કરનારા ન હોય. નજીક જાઓ તો દુર્ગંધના ગોટા છૂટતા હોય અને એની અંદર આળોટતા હોય, તો આ શું કહેવાય? પછી ઘણા એવું કહેતા હોય કે તો જીવતા નરક જેવું છે. તો આ જીવતા નરક જ કહેવાય. અંદરથી એનો આત્મા એટલો બધો પીડાતો હોય કે આમાંથી હવે છૂટા થઈએ તો સારું, પણ હજી વાસના હોય ત્યાં સુધી આત્મા નીકળતો નથી અને એકેય વાત ન થાય. ઘણા સેવા વગરના બિચારા પીડાતા હોય. ઘણાને રોમ રોમની અંદર દાહ થતો હોય, રાત જાય તો દિવસ ન જાય, દિવસ જાય તો રાત ન જાય. તો આ બધી જ પીડા એ નરકની પીડા કહેવાય. અને ઘણા સરસ રીતે સુખ સાહેબી ભોગવતા હોય. ઘરની અંદર સ્ત્રી પુરુષ માતા પિતા બાળકો બધા ખૂબ સારી રીતે સંપીને રહેતા હોય, વળી તંદુરસ્ત હોય, સમાજમાં આબરૂ સારી હોય, ધંધા રોજગાર વગેરે સારી રીતે ચાલતું હોય, બધાને એકબીજા વગર ચાલતું ન હોય. આવા બધા જ્યારે સુખિયા હોય ત્યારે ઘણા કે ભાઈ અમારે તો સ્વર્ગ જેવી સાહેબી. પૂછીએ ગામમાં તો કે અમારે અહીંયા સુખ શાંતિ છે. તો એને જીવતા સ્વર્ગનું સુખ ભોગવ્યું કહેવાય. એટલે ભગવાન કપિલ દેવજી કહે છે કે માં, સ્વર્ગ નરક તો આ લોકમાં પણ દેખાય છે. તો મહારાજે પણ એવું કહ્યું કે જે દાન કરે, તપ કરે, સત્ય બોલે, આવા દૈવી ગુણો જેમાં હોય એ બધા સ્વર્ગના અધિકારી થાય. હવે નરકમાં કોણ જાય? મર્યા પછી તો જાય. પણ ઘણી વાર એવું પણ બને કે એવા ખોટા કર્મ કરનારાના આ લોકમાં કાંઈ આબરૂ હોય નહીં, કોઈ એને પૂછે નહીં, રૂપિયા ઉછીના દે નહીં, આવકારો આપે નહીં, ઊભોય રહેવા દે નહીં, વિશ્વાસ મૂકે નહીં, તો એ નરક જેવું જ દુઃખ. કારણ કે કોઈ ગણે નહીં. પછી પારકાના ધન હરતો હોય, કહેતા જ્યાં ત્યાંથી ચોરીઓ વગેરે કરતો હોય. જે ધર્મશાળાઓ હોય, સ્કૂલ હોય, કોઈના મકાન હોય, ઘર વકરી હોય અને નુકસાન પહોંચાડે, કોઈના ખેતરોની અંદર આગ વગેરે મૂકતો હોય, તો આવા બધા જ નરકમાં પડે. બહારનું સળગાવનારા પડે ને અંદરનું સળગાવનારા પણ નરકમાં જ પડે. બહારનું સળગાવે દેખાય, અંદરનું સળગાવે એ બહુ દેખાય નહીં, પણ બહારનું સળગાવે એની નુકસાની ઓછી, અંદરનું સળગાવે એની નુકસાની વધારે. એટલે એ નરકના અધિકારી બને છે.
અનાથ હોય, વૃદ્ધ હોય, શરણાગત હોય, તપસ્વીની સ્ત્રી હોય, વિશ્વાસુ હોય, એને ધર્મ ભંગ કરાવે. મહારાજે પ્રથમના 72માં વચનામૃતમાં આ વાત બતાવી કે એને બ્રહ્મ હત્યાના પાપ લાગે. પોતાની સ્ત્રી હોય, એને વ્રત ઉપવાસ ચાલતા હોય, છતાંય જે પુરુષ એના વ્રતનો ભંગ કરાવે તો એ પણ એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે ને એ પણ નારકી બને છે. બીજાની આજીવિકા તોડી નાખે. કોકના વિવાહ જોડાતા હોય ત્યાં જઈને કાંઈક દિવાસળી ચાપે અને એને જોડાતા તોડાવી નાખે. અમુક વ્યક્તિ એવા હોય કે એકબીજાને સાચું ખોટું બે પક્ષોને ચડાવીને સંબંધ ન થવા દે. આવાને આમંત્રણ આપે તોય બગાડે, ન આપે તોય બગાડે. એટલે આવા જે બધા સ્વભાવના છે બધા જ નરકના અધિકારી છે. બહુ પાપ લાગે. કોઈના ઘર જોડાતા હોય તો જોડાય પણ કોઈના તોડાય નહીં. વળી મિત્રના ઉપકારને જે ભૂલી જાય, પોતાના મિત્ર એ કે પોતાના સગા સંબંધીઓ એ કે કોઈ પણ ઉપકાર કર્યો હોય તો એ ઉપકારને જે માણસ ભૂલી જાય. આપણે ભણતા ને ત્યારે પેલી કવિતા આવતી કે ઉડી જાઓ પાંખું વાળા, વડલો કહે મારી વનરાયુ સળગી, મૂકી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. જંગલની અંદર આગ લાગી. હવે જંગલની વચ્ચે એક બહુ મોટો શોખીન વડલો હતો અને વડલા ઉપર હજારો પંખીડા હોય માળા નાખેલા. અને એ વનની અંદર જ્યારે આગ લાગી ને ત્યારે વડલો પંખીડાને એમ કે છે કે આખી વનરાઈઓ સળગવા લાગી છે, હમણાં આગ અહીંયા સુધી પહોંચી જશે, માટે અમારા તો મૂળિયા ધરતીમાં ધરબાયેલા છે, અમે તો કાંઈ ચાલી શકીએ એમ નથી, પણ ભગવાને તમને પાંખો આપી છે તો હે પંખીડાઓ મારો આશ્રય મૂકી અને તમારા બચ્ચાઓને લઈ અને તમે બધાય ઉડી જાઓ. અને એ વખતે આ પંખીડા એવું બોલ્યા કે આશરે તમારે ઈંડા ઉછેર્યા ને ફળ ખાધા રસવાળા, અમે તમારે આશરે માળા બાંધ્યા, અમારો જન્મ પણ તમારે આશરે રહેલા માળામાં થયો, એમાં અમે મોટા થયા અને અમે બચ્ચાઓને જન્મ પણ આમાં જ આપ્યો. એ બચ્ચાઓને એકલા મૂકીને તમારા વિશ્વાસે મૂકી અને અમે દૂર દૂર ચણ લેવા જતા, છતાંય તમે અમારા બચ્ચાઓનું, અમારા ઈંડાઓનું તમે જતન કર્યું. વળી તમારા મીઠા લાલ રસવાળા જે ફળ એ પણ અમે ખાઈને અમારા પેટ ભર્યા. જ્યારે પાણી વગેરે ન મળે તો જંગલની અંદર તો આવું ઓછું મળે, તો એ વખતે વડલાના જે લાલ ફળ હોય એ પક્ષીઓ ટોચતા હોય. તો આવી રીતે અમે તમારે આશરે રહ્યા, તમે કોઈ દિવસ તમારા ફળ ટોચી નાખ્યા, છતાંય તમે અમને જાકારા દીધા નથી. અને આજ જ્યારે તમારે ભૂખ પડ્યા ત્યારે અમે ઉડીને જતા રહીએ. ભલે અમારે મરવું પડે, ભેળા બળશું ને ભેળા મરશું ને ભેળા બળશું ઉજાળા, આપણે બધા સાથે જાય છે, કાયમ સાથે રહ્યા તો તમે મરો ને અમે જીવતા રહીએ એવું અમે કરી શકીએ નહીં. એવા અમને કૃતજ્ઞ કાળજાવાળા ઠાકોરજીએ નથી બનાવ્યા. કોણ કે છે? પક્ષીઓ કે છે, માણસ નહીં. માણસને જ કઠોર કાળજાનો. જેટલા હું માનું છું કે સૃષ્ટિની અંદર જીવાત્માઓ હોય છે ને એમાં કઠણમાં કઠણ કાળજી હોય તો માણસનું કૃતજ્ઞ હોય તો એ માણસ બને છે. માટે આવા પક્ષીઓએ જો ઉપકાર ન ભૂલતા હોય તો આપણે કોઈ કે ઉપકાર કર્યો હોય એને ક્યારેય પણ ભૂલાય નહીં. વળી નારકી કોણ બને તો કે વેદ અને શાસ્ત્રની જે નિંદા કરે, વાંચે નહીં તો કાંઈ નહીં, વખાણે નહીં તો કાંઈ નહીં, માને નહીં તો કાંઈ નહીં, પણ બેઠા બેઠા નિંદા કર્યા કરે તો એ નરકમાં જાય. પછી વ્યાજવટો કરે એના માટે એવું લખ્યું છે, પણ મહારાજની આજ્ઞા પ્રમાણે માપમાં લેવું, નીતિથી ચાલવું. તમને ખ્યાલ છે કે દિવાળી ઉપર જ્યારે ચોપડા પૂજન થાય ને ત્યારે ચોપડાની પૂજા કરી અને ઉપર આવી રીતે આખું પાનું હોય ને તો પહેલાં લાભ લખે, પછી શ્રી, પછી એકડો કરીને લીટો એટલે સવા, અને પછી લખે શુભ. ત્રણેય વસ્તુ લાઈનમાં લખે. તો એ લખણની પાછળ પણ કંઈક મર્મ હોય. આનો અર્થ એવો થાય કે તમે જે લાભ કરી રહ્યા છો એ સવાયો કરશો ત્યાં સુધી તમારું શુભ થશે, પણ જો એના કરતાંય વધારે લાલચ લાગીને ખોટું કરશો તો એના ફળ તમે જરૂર ભોગવશો. ચોપડાના પહેલાં પણ જ લખ્યું હોય પણ હજી સુધી કોઈ સમજ્યા નથી. એટલે વ્યાજના પૈસા વ્યાજે માપે લેવું, કારણ કે સામેવાળાને જરૂર છે. અને તમે એમને માપો તો ઘણી વખત એવું બને કે ક્યારેક માણસ વિશ્વાસઘાત કરીને
ન આપે એવું બને ક્યારેક, પણ થોડું ઘણું લેવું, માપમાં લેવું, પણ સામેવાળાને સાવ ખાલી કરી નાખવા નહીં. જો એવું કરે ને વધારે પડતું અણકનું અનિતિનું લે, પેલો ખેતીવાડી કરીને 12 મહિના તૂટી જાય ને જે પૈસા આવે એ બધાય વ્યાજમાં જ જતા રહે, તો આ વેપારીના ચોપડામાંથી બહાર ક્યારે નીકળે? એટલે એને એના બાળકોની, એ વેપારી હોય, નાણાવટી હોય, એને હાય લાગે તો એ પણ નરકના અધિકારી બને છે. વળી માણસના ચાલવાના માર્ગમાં અવરોધ કરે, એટલે હું રસ્તામાં ખાડા ખોદે, પથરા નાખે, આવું બને તો એ પણ નરકના અધિકારી બને. જૂના જમાનામાં તો સારા રોડ કાંઈ હતા નહીં, એટલે ઉબડ ખાબડ રસ્તા ને એમાંય ચોમાસામાં તો કેવા થઈ ગયા હોય. પછી સિંગ વગેરેના માંડવીના ખળા લેવાય ને પછી એના ભર ભરી અને ગાડાઓ જતા હોય, ત્યારે અમુક અમુક લોકો એવા હોય કે ગાડામાં રગો સાંજનો સમય હોય એટલે વચ્ચે પથરા મૂકી દે, એટલે પૈડું પથ્થર ઉપર આવે એટલે જોરથી રોદો લાગે, રોદો લાગે એટલે પેલી માંડવી હોય નીચે ઢોળાય ને નીચે પડે, પછી ગાડા નીકળી જાય ને એટલે આ લોકો વીણી. આવું થતું હોય. અને તો જ મોટા સંતો મોટા પુરુષોએ આવી વાત લખી હોય. તો આવી રીતે જે લઈ લે, કહેતા કોઈને અવરોધ રૂપ બને તો એ નરકના અધિકારી બને. આ તો માંડવીની વાત થઈ, પણ મેં તો મધુફૈબાની પાસે સાંભળ્યું હતું કે ટ્રેનની અંદર આપણે ટ્રેનો કોલસાથી, અને કોલસાથી ઘણા બધા કામ થતા હોય, એટલે ટ્રેનમાં જ્યારે કોલસા ભરીને આવે ત્યારે ડબ્બામાં આમ ઉપર ખુલ્લું હોય, એટલે ટ્રેન છે એના સ્ટેશને આવે તો આપણે જાણીએ છીએ કે 1-2 કિલોમીટર અગાઉ એને ધીમી પડવામાં આવે. ટ્રેનના ટાઈમની તો ખબર જ હોય. અરે એનો પેલો પાવો વાગે ને તો મ્યુનિસિપાલિટીના થાંભલે ચડી જાય, અને ટ્રેન ધીમી ચાલે એટલે કૂદીને ડબ્બામાં પડે ને પછી કોલસાને નખાય ત્યાં સુધી નીચે નાખે. હવે એ તો કોઈને ખબર ન હોય, એ નીચે નાખે, પછી ટ્રેન થોડીક ધીમી પડે એટલે પાછા ઉતરી જાય ને પછી બધા કોલસા વીણીને ઘર ભેગા કરે ને વેચે ને જે કરવું હોય. તમે વિચારો કે દેશને કેટલી બધી ખોટી નુકસાન. અરે દેશને નુકસાન થાય કે ન થાય, પણ પાપના ભારા તો બાંધે જ છે. અણહકનો છે, કોલસાની એટલી કિંમત નહીં હોય, એનાથી 10 ગણી દવાખાનામાં દેવી પડશે. આ તો વળી મહારાજ રક્ષા કરે, બાકી મ્યુનિસિપાલિટીના થાંભલે ચડે ને જો એક વખત ચોંટી જાય ને નામ લેતા. પણ ભગવાન આપણે જેવા કઠોર નથી. ભગવાન એટલા બધા દરિયાવ દિલને, હરિકૃષ્ણ મહારાજને ફાંદ મોટી, એટલે એ વિચારક પછી નિરાતે હિસાબ કરી લેશું. અત્યારે નથી દેવો, જેટલું વ્યાજ ચડે એટલું ચડાવવું હજી, અને જેટલા કાઢવા હોય જેટલી વાર એ બધું ભલે કાઢી લે. એટલે ભગવાન ત્યાં નામું બધું લખી રાખે ને પછી એક સાથે. એટલે આ બધું અણહકનું જ કહેવાય. કોઈ એવી રીતે કે રેલવેમાં નોકરી કરતા હોય ને લાવ્યા હોય અને તમને કોઈ પાડોશીના સગા સંબંધીના નાતે આપે તો ક્યાં રહી? હવે તો તમારે કોલસાની ચિંતા ગઈ, પણ પહેલાં આવું બનતું. હવે તમે કહો છો આ સ્વર્ગમાં જાય કે નરકમાં? અણહકનું જેટલા લે બધા. અને વાત કઈ ચાલે છે વિદુર નીતિમાં? ધૃતરાષ્ટ્ર અણહકનું પચાવીને બેઠા એટલે તો વિદુરજી ઉજાગરા કરે છે. તો આ બધા નરકમાં જાનારાના લક્ષણો બતાવ્યા છે. તો ભગવાને વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ 2નો આંક બહુ સરસ રીતે, પણ હવે આ તો વિદુર નીતિ વાંચી એટલે ખબર પડી, નહીતર એવું કંઈ આપણું ધ્યાન હોય નહીં. સત્સંગીઓએ જીવનમાં મહારાજ કે 2 વાતનો આગ્રહ રાખવો. વડતાલનું 16મું વચનામૃત મહારાજને કહ્યું ને વડોદરાના શાસ્ત્રીઓએ, મોટા માણસને ચમત્કાર જણાવો તો ઘણોક સમાજ થાય. મહારાજ કે અમારે એને કઈ મેળ, એના ધનનો રાજનો મદ હોય ને અમારે તો ભજન ભક્તિનો મદ હોય એટલે એ મેળ ન પડે. ને મહારાજ કે બ્રહ્માંડનું તમામ પંચવિષયનું સુખ એ તો અમારે નરક જેવું, ભગવાનના ભજનમાં જ અમે સુખ માનીએ છીએ. એટલે પરમાત્માનું ભજન સ્મરણ કરતા જેને સહેજે સત્સંગ થાય એને કરાવીએ, કોઈ વાતનો આગ્રહ નથી. આટલી વાત કરી. પછી મહારાજ કે આગ્રહ તો 2 વાતનો છે. કઈ 2 વાતનો? તો ભગવાન શ્રી હરિએ બતાવ્યું કે ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખવાનો. એને જરૂર નહોતી, પણ આપણે આ 2 વાતનો આગ્રહ રાખવો ખૂબ જ જરૂરી છે. એક ભગવાનનું ભજન કરો, અને એક યોગ હંમેશા સંતો અને ભગવાનના ભક્તો જે સારા હોય, જે આપણને 2 પગથિયા ઉપર ચડાવે એનો યોગ રાખો. નહીતર ભલે તમે ગમે ત્યાં પહોંચ્યા,
જ્ઞાનમાં પહોંચ્યા, ભક્તિ ભજનમાં પહોંચ્યા, પણ જો સંગ ફેર થઈ ગયો ને બેઠક ઉઠક જો મોડે થઈ ગઈ તો નીચે ઉતરતા વાર નહીં લાગે. તમને ખ્યાલ છે કે ગિરનાર ચડવો બહુ અઘરો છે, ઉતરવો ચડવામાં પરસેવો વળે, ઉતરવામાં પરસેવો ના વળે. ચડવામાં પોરો ખાવો પડે, ઉતરવામાં પોરાની જરૂર નથી. એટલે કાયમને માટે ચડતી જો આપણે રાખવી હોય આપણા જીવનની કળાને આધ્યાત્મિક માર્ગે, તો સમાગમ હંમેશા સારા ન કરવો અને સમય બિલકુલ બગાડવો અને જેટલો સમય મળે એટલું ભજન કરી લેવું. સમય મળે એટલે વિચારું, ઘણી બધી જિંદગી આમનામ ગુમાવી છે, માટે સમય સોના કરતાંય મોંઘો. પહેલાં સ્કૂલોની દિવાલો ઉપર સૂત્રો લખેલા આવતા. તો આવો મોંઘો સમય અને મોંઘો મળેલો મનુષ્યનો જન્મ એ નિરર્થક ન જાય, કારણ કે કાલની કોઈને, આ 3 લહેરમાં બચી ગયા છીએ, કાલ કોને ખબર શું થવાનું છે. વિદુરનીતિ સાંભળવાની ગાવાની ભાગમાં માંડી હશે, થોડી રોકાઈ ગયા, નહીતર આપણે ભેગા ભેગા ઉકલી ગયા હોત પરબારું કોકનું પાણી પીને. કોણ પાણી પાવા આવે? વળી અંત્યના 5મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ કેમ આવે? મહારાજ કે એના 2 સાધન છે. સુખ સનકાદિક જેવા મોટા પુરુષ હોય એની સેવા કરે અને મન કર્મ વચને કરીને એનો પ્રસંગ કરે તો એનામાં મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ. એકલી ભક્તિ તો બધામાં એમને થોડી ઘણી હોય, પણ મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ કે ક્યારેય જીવનમાં ઓટ ન આવે, તો એવી ભક્તિ 2 સાધનથી આવે. મોટા પુરુષની સેવા કરે અને પાછા એ કે એમ કરે. તો આ 2 વસ્તુ બતાવી. કાર્યાણીના 11માં મહારાજે બતાવ્યું કારણ શરીર નાશ કેમ પામે? તો મહારાજ કે આમ તો કારણ શરીર છે આંબલિયા જેવું છે, આંબલિયાની છાલ એમને નીકળે નહીં, પણ એને ગરમ કરીને હથોડો મારો એટલે છાલ તરત જ જુદી પડી જાય. એવી રીતે કારણ શરીર જીવની સાથે જડાયેલું છે, તો એ કેમ નાશ પામે? તો એના 2 ઉપાય બતાવ્યા, એને જુદું પાડવાના. ભગવાનના સ્વરૂપનું ધ્યાન અને ભગવાનનું વચન કહેતા આજ્ઞા. આ 2 વસ્તુ જો થાય તો જ એ કારણ શરીર છે, એની વાસના છે એ આપણામાંથી નીકળે. તો આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે, હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે, એનું કાયમ ધ્યાન ભજન કરવું. ગમે એવા ખોટા સંકલ્પ મનનો તો ધર્મ છે એટલે કરવા માંડે તો ખુલ્લી આંખે મહારાજની મૂર્તિ સામે જોઈ રહેવું અને પ્રાર્થના કરવી કે અનંત કોટી બ્રહ્માંડો તમારી ફૂંકે ફાટે એવા સમર્થનો મેં આશરો કર્યો. મહારાજ આ ગુંડા ગાઢ સંકલ્પ થકી તમે અમારી રક્ષા કરો. કા મહારાજ કે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ રીતે ભજન કરવું. અને બીજો ઉપાય બતાવ્યો કે એની આજ્ઞામાં તારદાર રહેવું. ધ્યાન કરવું સહેલું છે, પણ આજ્ઞા પાળવી બહુ અઘરી છે. મધ્યના 8મામાં મહારાજે અંતરદ્રષ્ટિની વ્યાખ્યા એવી કરી કે ભગવાનની કથા વાર્તા સત્સંગ ભજન આ બધું જે થાય અંતરદ્રષ્ટિ છે, જે તમે અત્યારે કરી રહ્યા છો. અને આ રસ્તો આપણા માટે બહુ સહેલો. મહારાજ કે આ અંતરદ્રષ્ટિ તો અત્યારે સત્સંગી માત્રને થાય છે. તો આ રીતે 2 વસ્તુની વાત કરી. ભગવાન શ્રી હરિએ ગુરુ રામાનંદ સ્વામી પાસે કેટલા વરદાન માગ્યા? 2 માગ્યા. તમારા આશ્રિતના પાત્રમાં પ્રારબ્ધમાં રામ પાત્ર મળે એવી ગરીબાઈ હોય તો એ મને આવે, અને તમારો આશ્રિત અન્વસ્ત્રને આબરૂએ કરીને દુઃખી ન થાય. અને ઉદ્ધવ સંપ્રદાયનો જે આશ્રિત, આમ તો જીવાત્મા શરીર છોડે ત્યારે એને એક રૂંવાડે વીછીના ડંખની વેદના થાય, પણ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત શરીર છોડે ત્યારે એને બિલકુલ વેદના ન થાય ને એને બદલે એક રૂંવાડે કરોડ વીછીના ડંખની વેદના મને થાય, પણ મારો આશ્રિત ક્યારેય દુઃખી ન થાય. આવો ભગવાન ક્યારેય થયો નથી અને થશે નહીં કે જેણે આ લોકનું માગી લીધું અને જેણે આપણું મોત સુધાર્યું અને પરલોકનું પણ માગી લીધું. એને આપણે જેટલા એનો મહિમા વધારે સમજીએ ને આપણા માટે ઓછો જ કહેવાય. તો આવી રીતે રામાનંદ સ્વામીની પાસે પણ 2 વરદાન માંગેલા. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે અક્ષરધામમાં જવા માટેની 2 પાંખ છે, આજ્ઞા અને ઉપાસના. કારણ કે અક્ષરધામમાં જવું છે તો કંઈક આધાર તો આપણે અહીંયાથી અગાશીમ જવું હોય તો આધારની જરૂર પડે છે. અને એટલે કવિએ કીધું કે અક્ષરધામ આગુ છે અબજો જોજન, પાંખો વિનાના કેમ પહોંચશો. પાંખો છે શ્રીજીની આજ્ઞા ઉપાસ
ઉપાસના એ થકી આણું દૂર લાગશે. પણ આજ્ઞા ને ઉપાસના દ્રઢ હશે તો, નહીતર અક્ષરધામ 2, 5, 15 કિલોમીટરના અબજો જોજન દૂર છે. માટે આ બે પાંખોની જરૂર પડશે. ત્યાર પછી 2 પ્રકારના યોગ છે, રાજયોગ અને હઠ યોગ. વનની અંદર જે યોગીઓ યોગ સાધના કરે છે પરમાત્માને પામવા માટે, તો એને હઠ યોગ કહેવામાં આવે છે. દેહનું બહુ અદ્ભુત કળાથી દમન કરતા હોય છે. અને આજ આપણે જે કરી રહ્યા છીએ એ છે રાજયોગ. તો ભગવાનના જે ગ્રસ્તાશ્રમમાં રહેલા ભક્તો વૈષ્ણવ પરંપરાની રીતે મન ઇન્દ્રિયોને પાછા વળીને પરમાત્મામાં જોડે. મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે એને વગર નિર્વિકલ્પ સમાધિએ સમાધિ જેવું સુખ આવે. તો આપણો કયો યોગ છે? રાજયોગ છે. હઠ યોગ તો આપણે કરી શકીએ એમ નથી. તો આવી રીતે 2ના આંકડાની તો ઘણી વાતો છે, પણ હવે એને આપણે અહીંયા રાખીને 3ના આંકડા ઉપર જઈએ. તો વિદુરજી મહારાજ હવે 3ના આંકનો વર્ણન કરે છે કે ત્રય એવા ધનારાજન ભાર્યા તથા સુત યતે સમધિ ગચ્છન્તિ યસ્ય તે તસ્ય તદ્ધનમ. પહેલા અધ્યાયનો 64મો શ્લોક છે. એટલે તમને વળી પાછી ઉપાધિ ન થાય કે આ પૂર્ણાવૃત્તિ ક્યાંથી કરશે ને ક્યાં પહોંચ્યા હશે. એટલે વળી યાદ આવ્યું. વિદુરજી મહારાજ કહે છે કે હે રાજન, આ 3ને પૈસાની બાબતમાં કહેતા ધનની બાબતમાં બહુ સ્વતંત્રતા ન આપી. કયા 3? નોકર ચાકર, સગીર કહેતા હજી જેની સમજણ પક્વ થઈ નથી એવો દીકરો અને સ્ત્રી. આ 3 નામ વિદુરજીએ લખ્યા છે. પહેલું આવ્યું નોકર ચાકર. તમારા ઘરની અંદર કામ કરતા કોઈ પણ નોકર ચાકર હોય તો એને પૈસાની છૂટ ના આપી. તિજોરીની ચાવી એને ક્યારેય અપાય નહીં. ગમે તેવો 50 વર્ષ જૂનો આપણો વફાદાર નોકર હોય, પણ નોકર એ તો નોકર જ છે, એમાં વધારે પડતો વિશ્વાસ ન કરાય. એની આગળથી રોજ હિસાબ માંગવો. ભલે તમે કરોડોપતિ હો તોય 5-10 રૂપિયાની તમારે ભલે કિંમત નથી, પણ બજારમાંથી વસ્તુ લાવો 500 રૂપિયા આપો એટલે આવે એટલે પૂછવાનું કેટલાનું લાવ્યો ને શું વધઘટ થાય. પછી તમે રાજી થઈને એને ભલે 200 રૂપિયા આપો, પણ હિસાબ છે હિસાબની રીતે લેવાય. પહેલી વખતે તમે હિસાબ ન માંગ્યો એટલે એને 10 રૂપિયા લીધા, બીજી વખતે એનાથી વધારે લેશે. પછી વસ્તુ ધીમે ધીમે હલકી લાવવા માંડશે, કારણ કે લાલચ વસ્તુ તો બહુ બુરી છે. એટલે એનું બગડે અને તમારું બગડે. માટે દરેક હિસાબ એમની પાસેથી માગી લેવો. ઘણી વાર આના ભયંકર પરિણામો માલિકોને ભોગવવા પડ્યા હોય. બધી ચોખવાળી કરીને નીકળી ગયાના પણ દાખલાઓ છે. એટલે બધું ચોખ્ખું રાખવું. નોકરની વૃત્તિ બગડે એવું કામ ક્યારેય ના કરવું. ઘણીવાર તમારી બેદરકારીથી એ નોકરની વૃત્તિ બગડે એટલે એ કંઈક ખોટું કામ કરે એટલે તમને એના પરથી વિશ્વાસ જાય એટલે એને તમે રજા આપી દો. તમે તમારો વફાદાર નોકરે ગુમાવો અને એ નોકર છે એનો માલિક ગુમાવે. એટલે બંનેને એનાથી નુકસાન થાય. માટે નોકરને નોકરની રીતે રખાય, વેવાયની રીતે રખાય. ત્યાર પછી બતાવ્યું કે પોતાના દીકરાને એને પણ પૈસાની વધારે પડતી છૂટ. હજુ વ્યવહાર કરતો નથી, ધંધો કરતો નથી, ભણતા હોય, ખાલી હજી જોઈન્ટ જ થયો હોય તો એને બહુ વધારે પડતી છૂટ આપી દેવી નહીં. જેણે જેણે આપી છે એના જીવનમાં ઘણીવાર નહીં થવાની થઈ છે. એટલે ધ્યાન રાખવું પડે કે ચડતું લોહી હોય, બધાનો યોગ હોય. રૂપિયાવાળાને જોવે એટલે યુવાનને એમ થાય કે હું એ જલ્દી રૂપિયાવાળો થઈ જવા, મારા પિતાના ધંધે તો કેદી ભેગું થશે. અને રૂપિયા એને આપ્યા હોય તો એ શેર બજારમાં રોકી દે, વળી એમાં હારી જાય. ધંધામાં લેવડ દેવડમાં એ બહુ વહીવટની ખબર ન હોય તો અટવાઈ જાય અને ફાવે તેમ પિતાની સંપત્તિને ઉડાડી દે. અને મોજ શોખમાં જાજા રૂપિયા જોવે તો એ પછી ધ્યાન રાખતો નથી. અને ઘણી વખત ઘણાય ગ્રસ્તને ઘર ગીરવે મૂકવાના વારા આવ્યા છે. અને જ્યારે યુવાની હોય ને ત્યારે પગમાં જાણે પૈડા હોય એટલો બધો એને જુસ્સો હોય ને વેગમાં દોડતા હોય.
વૃદ્ધો વડીલો એ બધાએ ઝાઝી દિવાળી જોઈ હોય, ઘણા અનુભવમાંથી પસાર થયા હોય, એટલે યુવાનોએ એ વૃદ્ધોના અનુભવ પ્રમાણે એની સલાહ પ્રમાણે ચાલવાનું હોય. પણ યુવાની આવો તો પોતાની તોરમાં હોય, તમે કાંઈ કર્યું નહીં ત્યાં ત્યાં રહ્યા, અમે કાંઈક કરશું એટલે પહેલાંનું કરેલું હોય એ બધું વેચાઈ જાય. એનામાં એટલી બધી ઠરેલી બુદ્ધિ નથી હોતી. છોકરાને તમે ભલે 500 ને બદલે 1000 રૂપિયા વાપરવા આપો, પણ સાંજ પડે એટલે એને પૂછો ક્યાં નાખ્યા. હિસાબ તો એની પાસેથી લેવો જ પડે. બાપની ફરજ છે. કદાચ નવો ધંધો જોઈન્ટ કરતો હોય તો એને 5 ને બદલે 10 લાખ રૂપિયા આપો, પણ મહિને હિસાબ કરો કે ક્યાં કઈ રીતે રોક્યા ને કેટલી આવક જાવક થઈ, તો એ કંટ્રોલમાં રહેશે. નહીતર પછી પાછળથી પસ્તાવું પડે. ઘણા બધા વર્ષો પહેલા વિદુરજી આ વાત કરી છે, છતાં આજ પણ આપણને ખૂબ કામ લાગે અને ફિટ થાય એવી ટોપી છે. અમદાવાદનો એક સત્ય બનેલો હકીકત છે, પ્રસંગ છે. એક વૃદ્ધ વડીલ ધંધામાંથી નિવૃત્ત થયા અને પોતાના દીકરાને બધો વ્યવહાર સોંપી દીધો કે હવે હું શાંતિથી ભજન ભક્તિ કરું ને. એ જ્યારે નિવૃત્ત થયા ને ત્યારે એની પાસે ઘણા સમય પહેલાની વાત 40,000ની મૂડી હતી, અને એ મૂડી એને બેંકમાં મૂકેલી. અને એને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે નિવૃત્ત થાવ ને પૈસા બચાવ્યા છે તો મારે એક કથા કરાવી છે મંદિરમાં સંતો પાસે, આવો એનો વિચાર. પછી તો છોકરાને એને બધું સોંપી દીધું. એટલે દીકરાને વાત કરી કે હવે હું ભાગવતની કથા, શરીર સારું છે ને ત્યાં કરાવી લઉં. એટલે દીકરો કહે છે કાંઈ વાંધો નહીં. દીકરા પાછા પાત્ર અને કુપાત્ર બે પ્રકારના હોય. પાત્ર હોય તો સન્માર્ગે વાપરે અને કુપાત્ર હોય તો વેડથી પણ નાખે. અને આ વડીલે પોતાના દીકરા ઉપર વિશ્વાસ મૂકી કાગળિયા સાઈન કરી, કારણ કે બિલ ચૂકવવાનું હોય તો પૈસા લેવા જવું આ તે તો બધી દેલું. અને છોકરાને કાંઈક એવી સોબત ફેર થયો, કથાની કંકોત્રીઓ લખાઈ ગઈ, બધું જ નક્કી થઈ ગયું. આપણે સંપ્રદાયના જ કોઈ સંતને કથા વાંચવા માટે પસંદ કર્યા હશે અને બધી વાતચીત બાપ દીકરા બંને સાથે બેસીને કરી. અને પિતાએ દીકરાને ભલામણ કરી કે બેંકમાંથી પૈસા ઉપાડીને અડધા તું પહેલાં, કારણ કે કાંઈ રસોઈઓ કરવી, કાંઈ ઠાકોરજીને બીજા ત્રીજા ખર્ચા હોય તો એમાં આપી દેજો. દીકરો કે તમે ચિંતા નહીં કરશો, કથા બહુ સરસ રીતે થઈ જશે ને. એ વખતે 40,000 એટલે ઘણા કહેવાય. એટલે સાધુને મળીને બધું નક્કી કરી લીધું. આગલો દિવસ બધી વ્યાસપીઠ મંડપ પાતે બધું સરસ રીતે નખાઈ ગયું. અને સાંજનો સમય બધું પતાવી અને દીકરો ઘેર આવે એમાં કોઈ કે એને ભાઈ બંધો મળી ગયા અને એ બધા સટ્ટાબાજી રમતા હશે ને ત્યાં ગયો. એટલે બધા એકબીજા બધી બાજી મૂકે ને એમાં બધું જીતે ને આવું બધું થાય. ત્યાં આણે થોડીક એવી ટ્રાય કરી, ત્યાં તો ડબલ થયા. અને આને એમ થયું કે કથામાં ઘણો ખર્ચો થવાનો જ છે, એટલે 40,000ની બાજી મૂકીને 1 રૂપિયો હારી ગયો. હવે અહીંયા વ્યાસપીઠે તૈયાર થઈ ગઈ છે. હવે હારી તો ગયો, પણ પછી તો પિતાને મોઢું કાંઈ બતાવાય નહીં એટલે ભાગી ગયો. હવે અહીંયા આખી રાત પિતાએ રાહ જોઈ, એના ભાઈબંધોને મળ્યા એટલે એણે કીધું કે દાદા એ 40,000 હારી ગયો છે એટલે એ જતો રહ્યો છે. અને પહેલાંને આંખમાં આંસુડા સમાય નહીં. દાદા તો સવારે ઉઠ્યા, જેવી તેવી પૂજાપાઠ કર્યા ન કર્યા, સમય થયો અને જ્યાં મંદિરે ગયા ત્યાં તો સ્વામી વ્યાસપીઠને પગે લાગીને બેસવાની તૈયારી કરે છે. શ્રોતાઓ બધા આવવા માંડ્યા ને કહે છે ઘરે દાદા યજમાન થઈને મોડા ક્યાં આવ્યા? એટલે પેલા વડીલ પોકે ને પોકે રડવા માંડ્યા. સ્વામી માથે હાથ ફેરવીને પૂછે છે થયું શું? તો કે કાલ રાતે આવો બનાવ બન્યો. છોકરાઈ પાસે કાંઈ નહોતું, મહારાજ એ કથાના હતા એ ગયા. અત્યારે મારા ખિસ્સામાં ફક્ત 25 રૂપિયા છે અને આ કથાના મંડાણ માંડ્યા છે. પણ બહુ જ્યારે રડ્યા ત્યારે દયાળુ સાધુએ માથે હાથ મૂકીને કીધું જાઓ 25 રૂપિયામાં હું તમારી કથા પૂરી કરી દઈશ. એટલે દાદાને વળી થોડીક શાંતિ, પણ હવે દુઃખ તો હોય જ. પછી એના ભાઈઓના દીકરાઓ વગેરે સગા સંબંધીઓ એ બધાએ કંઈક રસોઈઓ આપીને આમ તેમ કરી અને થોડો ઘણો જે કથાનો ખર્ચ થયો એ બધો ઉપાડી અને કથાને પૂરી કરી. તો વિદુરજી મહારાજના શબ્દ બિલકુલ ખોટા નથી કે દીકરાને એમ ને એમ બધો પૂર્ણ અધિકાર નહીં, થોડું ઘણું એને આપો, પણ પૂરેપૂરો અધિકાર એને ક્યારેય પણ ના આપી દો. અને નોકરની સાથે પણ ધ્યાન રાખો. અને હવે વિદુરજી મહારાજ કહે છે ત્રીજી વાત
કે ગૃહસ્થએ પોતાની સ્ત્રીને વધારે પડતી છૂટ ન આપી, કારણ કે એને એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ હોતી નથી, એ ભવિષ્યની ચિંતા ક્યારેય પણ કરતી નથી. અને એમાંય પણ સ્ત્રીઓ બે પ્રકારના હોય છે, પાત્ર અને કુપાત્ર. જે રીતે દીકરા હોય, અમુક બહુ ગુણિયલ હોય, સમજદાર હોય, તો એ કરકસર કરી અને રૂપિયા બચાવતા હોય, પણ જો ઉડાવ હોય તો એ મોજ શોખ એની અંદર કેટલો ખર્ચો કરી આવે એ ખબર નહીં, અને જાજા પૈસા તો આમાં જ ઉપયોગમાં આવતા હોય છે. અને બહુ એનાથી વધારે ધ્યાન ન રાખે તો પાછા ક્યાંક આંગળી આવી ક્યાં થાય? પિયરમાં. બીજે તો તમારે ક્યાંય સટ્ટો રમવાનું તો આવે નહીં. એટલે આવું પણ ઘણી વખત થતું હોય. વાંધો નહીં, પૂછીને દો, એ તમારા ભાઈ બહેન જ છે, પણ એવી રીતે છાની રીતે તો નહીં જ. અને ભાઈઓને ખ્યાલ નથી રહેતો, સમય થાય ને અઠવાડિયું ન થાય, 5 દી ન થાય તો કે લાવો ને 5000. તો આ ભાઈ બિચારો પૂછતો ન હોય કે ક્યાં વાપરો, એને વિશ્વાસ હોય. અને પછી આને ગલ્લા ટલ્લાય આવડે. છોકરાને દવાખાને લઈ ગયા હતા ને આમ ગયા હતા ને અત્યારે શાકભાજીનો ભાવ તમારે ક્યાં જાણવો છે? અત્યારે ફ્રૂટના ભાવ કેટલા? હવે આમને બિચારાને ખબર ન હોય. એટલે જો ધ્યાન ન રાખે, બધું ધ્યાન, શાકનો ભાવ શું ચાલે એ ધ્યાન રાખવું જ પડે. નહીતર બેનો ઘણા ઉલ્લુ બનાવી જાય એવા હોય. અને વિદુરજી મહારાજ કહેતા હોય એના ઉપર ચોકડી મારવા કોઈ સક્ષમ નથી. અત્યારે તો ઘણો બધો ભણતરનો અને એવો જમાનો આવ્યો, વળી બધાને મોંઘવારીના યુગમાં ઘર કેમ ચાલે એ બધી ખબર હોય એટલે ઓછો વાંધો આવે, પણ બધા એવા ન હોય. માટે એને તમે 5000 રૂપિયા આપો ને ફરીવાર જ્યારે માગે ત્યારે હિસાબ તો મહારાજે લખવાનો કીધું, એટલે ક્યાં વાપર્યા એ એની પાસેથી હિસાબ માગી લેવો જોઈએ, જો કાયમને માટે સુખી થવું હોય તો. અને ઘણી વખત એનાથી ઉલટું હોય, સ્ત્રી ગુણિયલ હોય અને પુરુષ વ્યસની હોય અને ઉડાવ હોય, તો બિચારી સ્ત્રી મહેનત કરી કરીને ભેગા કરે અને આ રૂપિયા માટે કજિયા કંકાસ કરે ને એનાથી ન આપે તો તાડન કરે, હાથ ઉપાડી લે, બાળકોને પરેશાન કરે, અને આવી રીતે રૂપિયા લઈ લઈને ઉડાડી નાખે. તો એવી સ્ત્રીઓએ પણ ઘર પરિવારના પોષણ માટે ધનને સાચવવું અથવા તો એનાથી ગુપ્ત રાખવું, પણ ઉડાવ પુરુષના વ્યસનને પોષવા માટે એ ધન ક્યારેય પણ ન આપવું. હજુ આગળ વિદુરજી બીજી 3ની એક વાત બતાવે છે કે હરણમ ચપરસ્વાનામ પરદારભિમર્શનમ સુહૃદશ્ચ પરિત્યાગ સ્ત્રયો દોષક્ષયાવહા. જેને પોતાનું હિત ઈચ્છવું હોય તો એણે પરદ્રવ્યનું હરણ, પરસ્ત્રીની છેડતી અને પોતાનું હિત કરનારો વ્યક્તિ હોય એનો ત્યાગ, આ 3 વસ્તુ ક્યારેય પણ ન કરવી. આજીવન સુખી રહેવું હોય તો આ 3 વસ્તુનું ધ્યાન રાખવું. પારકા દ્રવ્યની લાલચ ન રાખવી. વળી આપણા માટે કોઈ ટાણે કટાણે કંઈક વઢીને ટોકીને કહેતા હોય તો એવી વ્યક્તિનો સંગ ક્યારેય છોડી ન દેવો, કારણ કે ટોકાઈ આપણને આમ તો બહુ ગમે નહીં, પણ એટલું યાદ રાખવાનું કે વખાણ કરનારાને જો સાથે રાખશો તો એ જરૂર તમારું અહિત કરશે અને બગાડશે, એ ફોલી ફોલીને ખાઈ જશે. વખાણ કરનારાની દાનત કેવી હોય? ઉંદર જેવી. એ તમે જોજો, ફૂંક મારે અને ખાય એટલે આપણને ઠંડુ લાગે પણ ખબર પછી બળતરા બરોબર ને થાય. એટલે વખાણ કરનારાને સાથે રાખીએ તો આપણું અહિત થાય, પણ ટોકનારો સાથે હશે તો આપણું હિત થશે. તુલસીદાસજી એવું કહેતા કે નિંદિત નિયરે રાખીએ ને આંગણ કુટી છવાય. આપણી જે નિંદા કરનારો હોય ને એને બને તો આપણે ઘેર અને બને તો બાજુમાં જ મકાન એને ભાડે અપાવવું, એટલે નિંદા કર્યા જ કરે ને આપણા કર્મને ધોયા જ કરે, આપણને ખોટા રસ્તે જતા જરૂર અટકાવે છે. આગળ વિદુરજી બતાવે છે. આ 3ની વાત આવી. હવે બીજી 3ની વાત કે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ. નરકના દરવાજા કેટલા? 3: કામ, ક્રોધ અને લોભ. ભગવાન શ્રી હરિ સરદારપુરમાં પધાર્યા ત્યારે તુંગજીત અને વૈરજીતના પૂછવાથી મહારાજે આ 3 દોષોની ભયંકરતા બતાવી, અને વધારેમાં વધારે બળવાન દોષ હોય તો લોભ છે એવું પણ મહારાજે ત્યાં કહેલું. મહારાજ કે ખાલી નામ અર્થ પણ બારોબાર એ અનર્થથી ભરેલો છે. તો આ 3 દોષો ગીતાજીમાં પણ આ 3 એને નરકના દ્વાર કયા છે. વિદુરજી આગળ 3ની વાત બતાવે છે
કે ભક્તમ ચ ભજમાનમ ચ તવાસ્મીતિ વાદિનમ ત્રિનેતામ શરણમ પ્રાપ્તાન વિષમે પિન સંત્યજેત. આ 3 જણાનો ત્યાગ ક્યારેય પણ ન કરવો. કયા 3? તો એક પોતાનો ભક્ત હોય, કહેતા પોતાનો વફાદાર વ્યક્તિ હોય, આપણામાં વિશ્વાસ રાખીને બેઠો હોય. પછી પોતાનો સેવક હોય, નોકર કે ચાકર હોય, અને પોતાનો શરણાગત હોય. આ 3નો ત્યાગ ના કરવો. પહેલો પોતાનો ભક્ત હોય, કહેતા આપણને બહુ માનતો હોય, તો એનો ત્યાગ ગમે તેવી વિપત્તિ આવે, ગમે એવા સમયે કોઈ દિવસ કરવો નહીં. પોતાની સેવા કાયમ કરતો હોય એનો ત્યાગ પણ ન કરવો. તો વફાદારમાં તો માણસ પણ આવે, પશુ પણ આવે, તો એના કસ કાઢી અને પછી એને છોડી દેવા, નહીં ઘણા એને ટેવ હોય, શેલડીનું માંદળિયું જેમ ચૂસી અને છોયા ફેંકી દે ને એમ ફેંકી દેતા હોય. તો આ વાત ખૂબ સમજવા જેવી છે. 15 થી 20 વર્ષ સુધી જે બળદે તમારી ખેતી કરી છે, એણે પોતાની આખી યુવાની તમારા ધર ખેંચવામાં વેડફી નાખી છે, અને એ બળદ જ્યારે ગરડો થાય તો એને ક્યારેય પણ છોડી દેવો નહીં, એને ક્યારેય પાંજરા પોળમાં ના મૂકવો, અને કતલખાને તો મૂકવો જ નહીં. નહીંતર આપણે જેવો બીજો કૃતજ્ઞ કોણ. મહારાજે તો એવું કહ્યું કે આવો જે હોય ને એનું માંસ તો કાગડા કૂતરા પણ ખાતા નથી. તો એ બળદનું ગડપણ પાળવું. જેવી રીતે માતા પિતાનું, પહેલાંના આપણા બહુ ધર્મનિષ્ઠ ખેડૂતો હતા ને, એ બળદ પોતાના જ આંગણે મૃત્યુ પામે. હવે મૃત્યુ તો પામે પણ વળી પાછા એની પાછળ 5 બ્રાહ્મણ જમાડે. આવી વફાદારીઓ રાખતા. જે ગાયનું દૂધ તમે 15 વર્ષ સુધી પીધું હોય અને એ ગાય પછી દૂધ આપતી બંધ થઈ જાય ને આપણે એને છુટ્ટી મૂકી દઈએ, એને રખડતી મૂકી દઈએ, બહુ મોટું પાપ લાગે. અત્યારે ગાયો જે રખડતી હોય એના માલિકને પાપ લાગે. જેની પાસેથી દૂધ લેવું છે તો માલિકની ફરજ છે કે એને પૂરતો ઘાસચારો આપવો પડે. આ તો દુનિયાની અંદર ગામમાં ફરીને રખડી ખાય અને પાછો દૂધ એનો માલિક લઈ જાય. તમે જુઓ છો કે નહીં? આવું તો બહુ મોટું પાપ લાગે ને. એ માલિક એ ગાયનું દૂધ નથી પીતો, એ ગાયનું લોહી પીવે છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. માટે ગાય દૂધ આપતી બંધ થઈ જાય અથવા તો બીમાર પડે, પણ એના છેલ્લા શ્વાસ સુધી એ ગાયની સેવા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. નજરે મેં જોયેલું છે કે ગાય વૃદ્ધ થઈ ગઈ હોય, પછી આવો શિયાળાનો સમય હોય તો ઠંડી લાગે, એટલે પછી આપણા જે વડીલો હોય ને એ ગાય બાંધવાની જગ્યાએ જૂના ગોદડા પાથરે, ઉપરા ઉપર 2 ગોદડા નાખે, પછી ગાય એના ઉપર બેઠી હોય પછી એના ઉપર બીજું ગોદડું નાખે, પછી બાજરી વગેરેના રોટલા કરાવે, એના મોઢા પાસે બેસીને 3 ટાઈમ એને ખવડાવે, અને પછી એ ગાય ગુજરી જાય ત્યારે એ ગૃહસ્થની આંખોમાંથી આંસુડાની ધાર થાય કે આને વર્ષો સુધી પોતાનું અમૃત જેવું દૂધ પાય અને અમારું પોષણ કર્યું છે, એને ધન્યવાદ આપવાનું મન થાય. જાણે કોઈ ઘરનો સભ્ય ગુજરી ગયો હોય એટલું બધું એને દુઃખ થાય. બળદ જાય તો એવો દુઃખ થાય. અને ગાય તો એક એવું પ્રાણી છે, આમ તો બધા પશુઓ એવા છે કે તમે એને ક્યાંક વેચો ને તો થોડાક દિવસ તો એ સીધા તમારા જ ઘેર આવે, કારણ કે એના ખીલાના એ ટેવાયેલા હોય. તમારા કપડાં એ ઓળખી જતા હોય છે. તમે આમ નીકળો ત્યાં ઈશોરા કરવા માંડે, પોતાના માલિકને ઓળખી જાય. આવું નિર્દોષ અને વફાદાર પ્રાણી એની હાય ક્યારેય પણ ન લેવાય. એણે 15 વર્ષ આપણા માટે ઉપકાર કર્યો. તમે જે નવા મકાનો બનાવ્યા હોય ને 15 વર્ષમાં છાપરા કાઢીને ધાબા ભર્યા હોય ને, એ પેલા બળદની પીઠ ઉપર બધો વજન ગયો. એણે તમારી 50 વીઘા ખેતી ખેડી અને આપણે એને આવી રીતે એ બીમાર પડે તો પશુ ડૉક્ટર બોલાવી અને એને પૂરેપૂરી એને પેલું શું કહેવાય નાળમાં નાખીને દવાઓ માણસને જેવી રીતે પાય, વડીલને જેમ સાચવે એવી રીતે એને સાચવવામાં આવે. તો આ પણ છે એ આપણો ભક્ત કહેતા આપણો વફાદાર પ્રાણી કહેવાય. માટે એના ઉપર પણ દયા રાખવી, અને જો દયા નહીં રાખે અને એને ભટકતી મૂકી દઈશું કતલખાને અથવા તો બીજે ક્યાંય પણ જાશે
તો ભગવાન એ વ્યક્તિને ક્યારેય માફ નહીં કરે ને આના જેવો બીજો કૃતજ્ઞ કોણ. માટે એટલું યાદ રાખજો, ભગવાન એવું કહે છે કે હે માનવ, બીજાને તું ઉપયોગી થાય ને એટલા માટે મેં તને સરસ બુદ્ધિ આપી, 2 હાથ ને 2 પગ આપ્યા. તું કોઈકનો બીજાનો ઉપયોગ કરીને શેરડીના છોયાની જેમ તું એને ફેંકી દે છે. મેં તને માણસ બનાવ્યો એ જ ભગવાન કહે છે બહુ મોટી. ઠાકોરજીને પસ્તાવો થાય, જેણે તે જેમ કીધું એમ કર્યું. તમે જુઓ, બળદ છે તો ખેડૂતે બળદને જ્યારે જોડે ને પેલું ગાડું ઊંચું કરીને ધર એમ કે ને એટલો પેલો બિચારો તરત જ એની કાંધ ઉપર ધૂંસરીને લઈ લે. વળવાનું કહેતો વળી જાય, ઊભો થવાનું કહેતો એ સમય થાય. બળદ બેઠો હોય, વાગળતો હોય, પણ માલિક જે હાંકલો કરે ને ત્યાં તો ફટ દઈને ઊભો થઈ જાય કે હવે જોડાવાનો સમય થઈ ગયો. અને એ બળદ એને જ્યારે આપણે કૃતજ્ઞ થઈ અને છેલ્લે એની સેવા નથી કરતા, એ મૂંગા પ્રાણીના નિશા, માણસ તો ગમે તેનો આશ્રય કરે, પણ આ મૂંગું પ્રાણી એ શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, કોનો આશ્રય કરે? માટે એની જે હાઈ લે છે. વિદુરજી કહે છે કે હે રાજન, એના ભગવાન ક્યારેય પણ માફ નથી કરતા. વળી વિદુરજી એક બીજી વાત કરે છે કે પોતાનો સેવક હોય અને નોકર હોય. પહેલું આવી પોતાના વફાદાર કોઈ પણ પ્રાણી કે મનુષ્ય નહીં, ત્યાર પછી આવી પોતાનો નોકર ચાકર હોય. હવે 30 થી 35 વર્ષ સુધી વફાદારીથી આપણે ચાકરી કરી હોય, આપણા ઘરનું કામકાજ વગેરે કર્યું હોય, અને એ વૃદ્ધ થાય કે બીમાર થાય તો એ માલિકની પવિત્ર ફરજ છે પોતાના પરિવારના સભ્યની જેમ જ એના દવા વગેરે કરાવી અને એની ચાકરી કરવી. કારણ કે એને નોકરી કરી છે એટલે નોકરીના તો મહિને પૈસા આવે એટલા વપરાઈ જતા હોય, એના દીકરાઓને કંઈ વહેતું હોય નહીં, તો માલિકે એને મદદ કરવી જ જોઈએ. તમે નામ સાંભળ્યું હશે, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને એનો એક બહુ સારો વફાદાર સેવક. બુશ સાહેબની કોઈ અંગત વાત હોય તો એ બીજા કોઈને ન કહેતા સેવકને કહી શકે એટલો વફાદાર સેવક. વર્ષો સુધી એણે નોકરી કરી અને પછી એ બીમાર પડ્યો. એ ઉંમર થઈ એટલે રિટાયર્ડ થયો હશે અને એમને કંઈક પગાર વગેરે મળતું હશે, પણ બીમારી આવી એટલે એ તો મરણ પથારીએ પડ્યો. અને આ રાષ્ટ્રપતિને ખબર પડી કે મારો વફાદાર માલિક બીમાર છે, એટલે પોતે એકલા ચાલીને એનું જ્યાં રહેઠાણ હશે ઝૂંપડું વગેરે ત્યાં પોતે ગયા અને ત્યાં એના ખાટલે જઈને બેઠા, માથે હાથ ફેરવીને કહે છે કે ભાઈ કેમ છે? તો કે સાહેબ હવે અલવિદાનો સમય છે, આ છેલ્લા શ્વાસ મારા ઘૂંટાઈ રહ્યા છે. એટલે બુશ સાહેબને આંખમાં આંસુ આવી ગયા, કારણ મારા માટે આખી જિંદગી વેડફી નાખી, મારી જીભ વળાય, મેં એનું શરીર વેળ્યું, પણ મેં આને કાંઈ જાજુ આપ્યું નહીં. એટલે પૂછ્યું કે ભાઈ તારી કાંઈ પણ છેલ્લી ઈચ્છા હોય તો કે આજ તું જે માગે એ હું તને આપું, તારી સેવાને હું ક્યારેય પણ નહીં ભૂલું. ત્યારે પેલો સેવક કહે છે કે સાહેબ મને અત્યારે થોડોક પસ્તાવો થાય છે, મારે અત્યારે જે તમારી પાસે માગવું છે હું માનું છું કે તમે મને નહીં આપી શકો. ત્યારે જ્યોર્જ બુશ એવું કહે છે કે તું જે માગીશ એ હું તને છેલ્લે હું તને નારાજ નહીં કરું, માટે જે જોઈએ ને તે માગી લે. ત્યારે સેવક કહે છે કે મારે એટલું જોઈએ છીએ કે જ્યારે મારી યુવાન અવસ્થા હતી ત્યારે તમારા ઘરના કામકાજ, તમારી સેવા ચાકરી, એમાં મેં મારી આખી જિંદગી પૂરી કરી દીધી. મારાથી કાંઈ પરમાત્માને ઈશ્વરને પ્રાર્થના વગેરે થયું નથી, મારાથી એવા કોઈ પુણ્યના સારા કામ થયા નથી, અને હવે તો 2-5 મિનિટમાં મારું શરીર પડી જશે. એટલે મારી એવી ઈચ્છા છે કે તમે એક દિવસની મારી આવરદા વધારી દો. બુશ સાહેબ ચક્કર ખાઈ ગયા. એ કહે છે કરે આ તો કાંઈ મારા હાથમાં નથી, આ બાજી તો પરમાત્માના હાથમાં છે. તું કહે એટલા રૂપિયા આપું, તું કહે એવો બંગલો આપું, પણ તારે જિંદગીને સાંધવાની તાકાત મારામાં નથી. અને પહેલાં એની આંખમાં આંસુડા આવ્યા ને એણે એટલું કીધું કે સાહેબ તમે દુઃખ નહીં લગાડતા, પણ મને એમ થાય છે કે જેટલી મેં તમારી આજ્ઞા પાળીને તમારો વફાદાર રહીને તમારું કામ કર્યું એટલું જો મેં પરમાત્માની વફાદારી રાખી અને ઈશ્વરનું જો કામ કર્યું હોત તો હું ભૂખ્યો તો
ન જ રહેત, અને કદાચ મારાથી સાધના ઓછી થઈ હોત ને તો ઈશ્વર આવીને આજ મારી 5 દિવસની આવરદા જરૂર વધારી દેત. પણ કાંઈ વાંધો નહીં, આમાં તમારો વાંક નથી, વાંક તો મારો છે કે તમારી સેવા કરતાં કરતાંય મેં જો પ્રાર્થના કરી હોત તો સારું હતું, પણ આ મારાથી થયું નથી. માટે હવે તમને એક વિનંતી કરું છું કે મારા વતી તમે હવે પરમાત્માને પ્રાર્થના કરજો, જેથી કરી, કારણ કે ક્રિશ્ચિયન લોકો પ્રાર્થનામાં વધારે માને. દર રવિવારે ચર્ચમાં સફેદ કપડાં પહેરીને જવાનું અને ત્યાં બધાય પરમાત્માને પ્રાર્થના કરતા હોય. તો તમે મારા વતી પરમાત્માને પ્રાર્થના કરજો. અને તે દિવસે બુશ સાહેબને આંખમાંથી આંસુડા આવ્યા, એનો એને વિધિ પુરસ્સર જે વિધિ થતો હશે એ કર્યો, અને એની પાછળ ચર્ચની અંદર પ્રાર્થના વગેરે કરાયું. તો આવો જે માણસ હોય ને, એ ભજન ન કરે તો એ સ્વર્ગમાં જાય. જે પોતાના નાનામાં નાના નોકર ચાકરની આટલી ઊંચી પોસ્ટ ઉપર ગયા પછી પણ ધ્યાન રાખે, એની ખબર કાઢવા જાય, એની પાછળ આવું કરે. એટલે વિદુરજી કહે છે કે આવા જે પોતાના સેવકો હોય એની શુશ્રૂષા એ જીવન પર્યંત કરવી. સમર્થનો હાથ પકડ્યો હોય તો સમર્થની ફરજ છે કે એણે નાના માણસનો ત્યાગ ક્યારેય ન કરવો. અને ત્રીજી વાત બતાવી કે જે એમ કહેતો હોય કે હું તમારો શરણાગત છું, તો એ શરણાગતનો ત્યાગ પણ ક્યારેય ન કરવો. અને હે રાજન, પાંડવો છે ને એ તમારા શરણાગત છે, એના પિતા હાજર નથી તો એ તમને પિતાની જગ્યાએ માને છે. મેળ પડે ત્યારે તો વિદુરજી ટપકો મૂકી જ દે છે. તમારી આજ્ઞાનું એ પાંડવોએ કોઈ દિવસ ઉલ્લંઘન કર્યું નથી, એક એક આજ્ઞા પાળે. દુર્યોધન કરતાંય તમારી આ માન્ય ધર્મરાજા વધારે જાળવે છે, અને તમે એનો આ રીતે ત્યાગ કરી દો તો મને નથી લાગતું કે તમારું જિંદગીમાં ક્યારેય હિત થશે. માટે તમે હજી પણ સમજીને જો એનો ભાગ આપી દો તો સારું. અને ધૃતરાષ્ટ્ર તો બેઠા બેઠા સાંભળે છે કે વિદુર હજી આગળ બોલો, તમારી વાત મને ખૂબ જ ગમે છે, પણ કાંઈ વાતને લક્ષમાં લીધી નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો આ રીતે 3નો આંક બતાવ્યો. 3ના આંકમાં તો આમ જુઓ તો ઘણું ઘણું આવે. આપણા દેહ કેટલા છે? 3: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કર્મો 3 પ્રકારના છે: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. તો આ 3 પ્રકારના કર્મોમાં અત્યારે વર્તમાન કાળે જે આપણે કરી રહ્યા છીએ એ કર્મને ક્રિયમાણ કર્મ કહેવાય. પહેલાં કરેલા કર્મના જથ્થાઓ જે સંગ્રહ કરેલા પડ્યા છે એને સંચિત કહેવાય. અને જે કર્મ પરિપક્વ દશાને પામી અને આપણે અત્યારે જેને ભોગવી રહ્યા છીએ એને પ્રારબ્ધ કર્મ કહેવાય. વળી સત્સંગીએ 3 વસ્તુ રાખવી: નિયમ, નિશ્ચય અને પક્ષ. તો આ પણ 3નો આંકડો છે. પછી માણસના જીવનમાં વધવાના 3 ઉપાય છે અને ઘટવાના પણ 3 ઉપાય છે. તો વધવાના આ ઘટવાના ઉપાય કયા? તો માન, હઠ અને ઈર્ષા. ગમે એવો શ્રીમંત હોય, ડાયો હોય, બુદ્ધિશાળી હોય, ભગવાનનો ભક્ત હોય, પણ એની અંદર માન હોય, જડ જેનો સ્વભાવ હોય, લીધું પકડ્યું એ પછી મૂકે એવો ન હોય, અને જે ઈર્ષાખોર હોય, બીજાના સુખ જોઈને જે બળી મરતો હોય, તો એના જીવનમાં એની પ્રગતિ ક્યારેય પણ ન થાય. પછી 3 વધવાના ઉપાયો: ગુણ, વિનય અને સેવા. જે માણસની અંદર સદગુણ છે, તમને ખ્યાલ છે કે પર્વતના ટેકરા ઉપર વરસાદ સરખો પડે ને પૃથ્વીના ખાડામાંય સરખો પડે, પણ પાણી ક્યાં ભરાય? ખાડામાં જ. જે નમે એ સૌને ગમે. તો બહુ જબરજસ્ત બધા સદગુણો છે. તો જે સદગુણી હોય એ કાયમને માટે વધતો જાય, વિવેકી હોય એ વધતો જાય. પછી વિનય. વિનય એટલે વિવેક. અને સેવા, જેને ઘસાવાનો સ્વભાવ છે, બીજાને જેને ઘસી જ નાખવાનો સ્વભાવ છે, એમાં કાંઈ. જો હીરાનો ઘસાવાનો સ્વભાવ છે, એ શરણની સાથે ઘસાય તો શરણની કિંમત વધારે હોય કે હીરાની? શરણ છે બધાને ઘસવાનો કામ કરે. તો શરણના માધ્યમથી ઘસાયેલો હીરો પણ લાખો રૂપિયાની કિંમતે વેચાતો હોય. તો આ 3 વધવાના ઉપાય કયા કયા? ગુણ, વિનય અને સેવા. નિષ્કુળાનંદ સ્વામી આવા 3ના આંકડા ઘણા બધા બતાવ્યા છે. સ્વામી કે 3 પ્રકારના હથિયાર છે. કયા? ધાર, અણી ને ધુબાકો. ધાર એટલે તલવાર વગેરે જેની
તીક્ષ્ણ ધારાઓ હોય, અણી એટલે ભાલો વગેરે, બાણ હોય તો અણીવેળા કહેવાય, અને ધુબાકો એટલે અત્યારનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન બોમ્બ. ફૂટે એટલે શું થાય? ધુબાકો. ત્યાર પછી આ ત્રણ જે શસ્ત્રો બતાવ્યા એના બહાર એક પણ શસ્ત્ર નથી. નિષ્કુળાનંદ સ્વામીની અજબ ગજબની બુદ્ધિ આમાં કામ કર્યું, અને એ શબ્દો પણ સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવા. સ્વામી કે 3 પ્રકારના ધાન્ય છે, સિંગ, સરડીને પોપટો. આ 3 બારું એક પણ ધાન્ય નથી. મગ, મઠ વગેરે હોય તો એને સિંગ આવે, ઘઉં, બાજરી, જુવાર હોય તો એને સરડી, ડુંડી આવે, અને માંડવી હોય કે પેલા ચણા હોય તો એને પોપટા લાગે. તો આના સિવાય બીજા કોઈ ધાન્ય, 3માં ધાન્ય માત્ર આવી ગયા. પછી સ્વામી કે 3 પ્રકારના પશુ છે, નોર, ખરીને ડાબલો. નોર એટલે જેને પગના નોરવાળા પશુ કહેતા. હિંસક પશુઓ હોય એ બધાને શિકાર માટે ભગવાનને નોર આપ્યા. વાઘ, સિંહ, ચિત્તા વગેરે. બિલાડી હોય તો એને પણ નોર હોય. ત્યાર પછી ખરી એટલે ગાય, ભેંસ વગેરે ખરીવાળા શાકાહારી પ્રાણીઓ છે. અને ડાબલો કહેતા ઘોડા વગેરે છે, એના પગની અંદર ડાબલાઓ છે. તો આ 3 પ્રકારના પશુમાં તમામ પશુઓ આવી જાય છે. પછી 3 પ્રકારના વાજિંત્ર, ગાવા અને ઘસરકા. પહેલો ગા, બીજો વા અને ત્રીજો ઘસરકો. એટલે બિલકુલ કાઠિયાવાડી શબ્દ છે. તો ઘા એટલે શું? તો કે આમ ઘા કરીને વગાડવામાં આવે. તબલું, ઢોલક, એના ઉપર સીધો હાથનો ઘા થાય. પછી વા એટલે હવા ભરીને મોરલી વગેરે. વા એટલે હવા, પવન, જે પવનથી વાગે. પછી પેલી શરણાઈ વગેરે કાંઈ પણ હોય, પીપુડી હોય તો એ બધી હવાથી વાગે. અને છેલ્લો ઘસરકો એટલે ઘસીને વગાડે, વાયોલિન. એને આપણે એમ થાય કે દાંડીઓ લઈને શું આમ મંડ્યા હશે, પણ એ સૂર એમાંથી તમને થાય ને. પણ સૂર બધા મીઠા મધુરા એમાંથી જ નીકળે. એટલે આ ગાવા અને ઘસરકા એમાં તમામ વાજિંત્રોનો સમાવેશ થાય. આ મંજીરા છે એ પણ આપણે ઘા કરીને વગાડતા હોઈએ છીએ, ઘસીને. તો આ રીતે 3 પ્રકારના વાજિંત્ર બતાવ્યા. અને ત્યાર પછી મનુષ્યની 3 જાતિ, નર, નારી અને નાન્યતર. આપણે ભણતા ત્યારે આવું આવતો. હવે વળી થોડુંક ફેશનમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આ 3 આવે. તો એનાથી બહાર કોઈ માણસ નથી. બધી અલગ અલગ 3 પ્રકારની વાતો ઘણી બધી બતાવી. ચાણક્યજીએ પણ ચાણક્ય નીતિમાં આ 3 બાબતો લખી છે. એણે એવું લખ્યું કે આ 3 વસ્તુ છે ને એ પુણ્યશાળી હોય એને જ મળે. કઈ 3 વસ્તુ? તો પહેલું ભોજ્યમ. ભોજ્યમ એટલે સારું ભોજન. ભાગ્યશાળી હોય એને મળે, અને ઘણાને મળે પણ પાછું પચતું ન હોય, તકલીફ હોય તો પછી એ ભાગ્યશાળી નહીં. પણ ભાગ્યશાળી કોણ? તો કે સારું ભોજન મળે, કોઈ પ્રકારની ચિંતા ન હોય, શરીરમાં કોઈ પ્રકારનો રોગ ન હોય, બનાવી દેનારાય પણ ડાયા, બુદ્ધિશાળીને હોશિયાર હોય, અને ગમે એટલું જમે તોય પચી જતું હોય, ગમે તે રસ જમે તોય પચી જતો હોય. એવું નહીં કે ગળ્યું ન જમી શકે, તીખું જમે તો વળી એસિડિટી થાય, ગળાથી ડાયાબિટીસ થાય, ખાટાથી સાંધા રહી જાય. તો આ પાછા સુખી ન કહેવાય. મળે અને એને શાંતિથી ભોગવે તો એને સુખી કહેવાય. તો ભોજ્યમ એટલે સરસ રીતે જે પુણ્યવાળો હોય એ ભોજન કરી અને પચાવે. ઘણાના આંતરડાય ઘણા બધા 8-10 રોટલી પચાવે એવા હોય, 5 લાડવા પચાવે એવા હોય, પણ એને પાછા મળતા ન હોય તોય એને ભાગ્યશાળી ન કહેવાય. માટે શરીરની સાનુકૂળતા આપણામાં એવી કહેવત હતી કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. બીજું ગમે એટલું સુખ હોય પણ શરીરમાં જ ક્યાંય શાંતિ ન હોય. તો ઉનાળો હોય તો છોકરા આવે કે લો એસી ચાલુ કરી દઉં, લો આઈસ્ક્રીમની ડબ્બી લઈ આવો, બધું સાચું, પણ આમાં જ કંઈ શાંતિ નથી. કાંઈ નાખવાની ઈચ્છા નથી થતી, ને ઈચ્છા થાય તો નાખા ભેગું નીકળી જતું હોય. તો આમાં શાંતિ છે ને. એટલે પહેલું સુખ શરીરનો. અને દરેક વ્યક્તિએ એ પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. શરીરનું જતન ખૂબ સારી રીતે કરવું, કારણ કે શરીર છે એ પરમાત્માને મેળવવાનું માધ્યમ છે. એ જો સારું હશે, તમે ખાવા પીવામાં, હાલવા ચાલવામાં, કાંઈ એક્સરસાઇઝો વગેરે કરવાનું હોય, એ બધી વસ્તુમાં તમે ધ્યાન રાખશો તો શરીર
આયુષ તો જેટલી હોય એટલી રહેશે, પણ તંદુરસ્ત રહેશે તો તમે શાંતિથી ભગવાનનો ભજન કરી શકશો. અને બાકી તો શરીરમાં મજા નહીં હોય ને તમે માળા લઈને બેઠા હશો તોય વળ ખાવા પડશે. ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ તમને થોડો કમરનો ઘૂંટણનો પ્રોબ્લેમ છે તો તમારે નીચે ના બેસવું, તો પછી આપણે ડાપણ કરીને નીચે ન જ બેસાય. એણે જેમ કહ્યું એમ કરાય. એણે કહ્યું કે તમારે પલાઠી ન વાળવી, તો આપણે છૂટ જ છે કે કાંઈ વાંધો નહીં, કથામાં બેસો તોય તમે તમારે લાંબા પગ કરી શકો છો. એટલે જે ના પાડી, કારણ કે તમે પલાઠી વાળશો તો ઘૂંટણને ઘસારો વધારે લાગશે ને વધારે લાગશે તો તમે બેક કથાઓ ઓછી સાંભળી શકશો. જેટલું સારું હશે એટલું અવાશે. ડૉક્ટરે કહ્યું છે કે ડાયાબિટીસ છે, કંટ્રોલમાં છે, તો માપ જ રાખજો એટલે આગળ નહીં વધે. અને છતાંય આપણે થયું થશે ને ડૉક્ટર તો કહે અને એમ કર્યા કરશું તો આગળ ઉપર જતાં હેરાનગતિ થશે. પછી રોજ દવાઈ લેવી પડશે, અને દવાઈ મેળ નહીં આવે તો જમતા પહેલાં રોજ ઇન્જેક્શનોય લેવા પડશે. ને કોઈ દેવાવાળા નહીં હોય જાતે પણ દેવા પડશે, નહીંતર ખાઈ નહીં શકો. બહુ ભયંકર દશા થાય. એટલે શરીર છે એ ભગવાનને મેળવવાનું માધ્યમ છે, તો જેટલું આવે એટલું ખાઈ જ જવું એવું નહીં, પણ એમાંય આપણા શરીરની અનુકૂળતાનું ધ્યાન રાખવું તો સુખેથી ભજન થાય. કે પથારીમાં પડવાની ઈચ્છા છે? કોઈને નહીં હોય, બોલો. તો પછી શરીરનું પણ થોડું ઘણું ધ્યાન રાખજો. શરીર જકડાઈ જતું હોય તો બેઠા હોઈએ તો કસરત વગેરે કરતા રહીએ, થોડું ઘણું ચાલતા રહીએ. અને એમને એમ સોફે બેસી રહેવા કરતાં કંઈક કચરું વગેરે કાઢી દઈએ, કંઈક કપડાં સંકેલી દઈએ, ઊભા ઊભા કંઈક થોડીક સાફ સફાઈ, તો એમ નહીં ટેકો રહે અને તમારે શરીર સારું રહે. નહીંતર એને ઉપાધિ, તમ પથારીમાં પડ્યા તો હુકમે હાજર ન થાય તોય ઉપાધિ. એટલે બધાય સમજીને ધ્યાન રાખીને રહીએ તો શરીર સુખી તો બધા સુખી. એટલે પહેલું એ બતાવ્યું. પછી ચારિત્ર. ચારિત્ર એટલે કોઈ સ્ત્રી પુરુષ સંબંધી એમ નહીં, એ તો આવી જ જાય, પણ ચારિત્ર એટલે સદ્ગુણો. કોઈનો દ્રોહ ન કરવો, જીવ પ્રાણી માત્રને વિશે દયા ભાવ રાખવો, દાન વગેરે કરવું. તો આ બધા જે છે એને સદ્ગુણોને ચારિત્ર. કોઈ પણ પ્રકારની આપણા જીવનમાં ખામી ન હોય એને ચારિત્રશીલ માણસ કહેવાય છે. ત્યાર પછી 3 વસ્તુ છે એ અતિ દુઃખદાયક છે. કયું કયું? તો કે રૂપ. જો બહુ વધારે રૂપ હોય ને તો એ દુઃખદાયક છે. પછી અભિમાન અને દાતારી. તો આ 3 કરી અને 3ના જીવનમાં મુશ્કેલી આવી. અતિ રૂપે કરીને સીતાજી મુશ્કેલીને પામ્યા. એને રૂપ જોઈ અને રાવણને બુદ્ધિ બગડી અને સીતાજીનું રૂપે કરીને હરણ થયું. તો રાવણનું પતન કેમ થયું? તો કે અભિમાને કરીને મને જીતનારો કોઈ નથી, હું તો ઇન્દ્રને જીતનારો, 3 લોકનો અધિપતિ. આ એમને એમ કર્યું. અડખે પડખે વાળાએ પણ એમને હવાઓ ભરી ખુશામત કરી. કોઈએ હિતના શબ્દો કીધા નહીં, અને કોઈ કે કદાચ હિતના કીધા તો આને મનાયા નહીં, અને અંતે એનો નાશ થયો. અને અતિ દાતારી છે એ બંધનનું કારણ. અતિ દાતારીથી બલિરાજા બંધાયા. ભગવાને 3 ડગલા ધરતી માગી અને શુક્રાચાર્યજીએ કહ્યું કે તું નહીં ઓળખતો, હું તો ઓળખું છું કે આ વિષ્ણુ છે, માટે તને બિલકુલ કૃપણ કરી દેશે અને બધું લઈ લેશે. પણ છતાં એમ થયું કે હું તો પ્રહલાદનો પૌત્ર, વિરોચનનો હું દીકરો, મારા વડવાઓની કેવી દાતારી. મારા વડવા માટે તો ભગવાને સ્વયં અવતાર ધારણ કર્યો. એટલે મારે ભગવાન જો મારે ત્યાં ભિક્ષુક બનીને આવતા હોય તો ના ન પડાય એમ માનીને દાતારી કરી. ત્યાં એણે તો 1 ડગલામાં પૃથ્વી માપી લીધી ને બીજે ડગલે આકાશ પાતાળે માપી લીધા ને કીધું કે લાય 3જું. અને છેવટે બલિના મસ્તક ઉપર ચરણ પધરાવીને એને પાતાળ ભેગો કર્યો. તો શાસ્ત્રોનું કહેવું એવું છે કે દાતારી માપે સારી. પછી તમે બહુ છૂટે હાથે આપવા માંડો ને તો પછી બધા મધમાખીની જેમ ઉછીના લેવાવાળા આવે, દાનવાળા તો આવે જ, કાકલુદી કરે અને આપણે આપી દઈએ તો પછી આપણે તળિયું આવી જાય. એટલે જે કાંઈ કરવું એ બધું માપમાં રહીને કરવું. એટલે શાસ્ત્રો એવું કહે છે કે અતિ સર્વત્ર વર્જય. અતિની ક્યાંય ગતિ, બધે માપમાં રહેવું. કોઈની સાથે બહેનપણા હોય, કોઈની સાથે બીજો કોઈ સંબંધ હોય તો બધું માપમાં જ, એનાથી થોડુંક દૂર રહેવું. વધારે નજીક જવાથી જો મુશ્કેલી આવશે તો સંબંધ મૂળિયામાંથી કપાઈ જશે. એટલે બધું જ માપે સારું.
વળી 3 પ્રકારે પક્ષીઓના ઈંડા સેવાય: દ્રષ્ટિથી, ધ્યાનથી અને સ્પર્શથી. માછલી છે એ ધ્યાનથી સેવે છે. ત્યાર પછી પક્ષીઓ છે એ સ્પર્શથી સેવે છે. અને કુંજ તણાબાઈ બાળકા એ તો જુએ વાટું શતમાસ, અવધે ન આવે જનની તો જે તન થઈ ઉદાસ. કુંજળીના જે બચ્ચા હોય તો એ ઈંડા મૂકી અને દૂર સુદૂર દરિયા પાર ચારો ચરવા જાય, પણ એની વૃત્તિ ત્યાં હોય. એટલે એ વૃત્તિએ કરીને સમય થાય એટલે ઈંડામાંથી બચ્ચા બહાર આવીને એની માતાઓની વાટ જોતા હોય, તો એ વૃત્તિએ કરીને ઈંડાને સેવે છે. 3 પ્રકારે વિદ્યા મળે: તદ્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્નેન સેવયા, એવું ગીતાજીની અંદર બતાવ્યું. નમસ્કાર કરવાથી એ મળે, સેવા કરવાથી એ મળે, અને જિજ્ઞાસા વૃત્તિ રાખીને ભણવાથી એ વિદ્યા મળે. અક્ષરાનંદ સ્વામી કાંઈ ભણ્યા પણ ગુરુની જો સેવા કરી તો આશીર્વાદથી આવડી મોટી વાતોનો ગ્રંથ એણે લખ્યો. એટલે સેવા કરે અને ગુરુનો રાજીપો મળે તો એ પણ વિદ્યા પ્રાપ્ત થાય. અર્જુનજીએ જ્યારે ખૂબ સરસ રીતે વડવેદન કરીને 3 ગુરુની લાજ રાખી ત્યારે ગુરુ એમ બોલ્યા કે મારા કોઠાની તમામ વિદ્યા અર્જુનજીના કોઠામાં જાજો. એટલે વગર મહેનતે અર્જુન બાણાવાળી થઈ શક્યા. એટલે સેવા કરવાથી રાજીપો મળે તો વિદ્યા જલ્દી મળે છે. અને વિદ્યાર્થી જિજ્ઞાસા વૃત્તિ રાખીને ભણે, ભણવાની દાનત જ ન હોય, પરાણે ધકાવ્યા હોય તો એ કાંઈ લીલું ના કરે. એટલે ધ્યાન રાખીને ભણે. અને તમે એ વિચારજો કે ક્લાસમાં માણસને જેટલું આવડે એટલું ટ્યુશનમાં નહીં આવડે. અને એ ક્લાસમાં પણ જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે તમે જેટલી એકાગ્રતા રાખીને સાંભળ્યું અને સમજ્યા હશો એ ટ્યુશનનો શિક્ષક તમને નહીં સમજાવી શકે. કારણ કે સમૂહમાં જે વિદ્યા આવે, ગુરુદ્વારે જે વિદ્યા આવે, પેલો ગુરુદ્વારે તો આપણો ઊભો કરેલો છે. એટલે ત્યાં જે વિદ્યા હોય એ સ્થાનનો, કારણ કે એ સ્થાનનું નામ છે વિદ્યાલય, વિદ્યાપીઠ, વિદ્યા મંદિર. એટલે ત્યાં હોલસેલમાં વિદ્યાના ઢગલા હોય એટલે આપણને વધારે મળે. પછી તો એમાંય તમે વળી ઘરે બોલાવો એમાં કાંઈ ખાસ લેવાનું હોય નહીં. અને એટલા માટે તો પહેલાં રાજકુમારો હોય કે પરમાત્મા સ્વયં હોય તો એને ગુરુના આશ્રમે વિદ્યા ભણવા માટે મોકલતા. એટલે એ 64 દિવસમાં વિદ્યા ભણીને પાછા આવતા. આપણે 10-10 વર્ષ જઈને આવે તોય 5,000 પગાર આવે એવું કંઈ કર્યું ન હોય. એટલે આવી રીતે ધ્યાન રાખીને જો ભણે તો વિદ્યા મળે. અને બધાને નમતો ભજતો રહે, નિર્માની રહે તોય વિદ્યા મળે. ગુરુ પાસે નિર્માની રહે, પછી જેટલા ગુરુ બંધુઓ હોય એની પાસે નિર્માની રહે. જો ભગવાન શ્રી કૃષ્ણ કેટલા નિર્માની રહેતા, ગુરુ પાસે નિર્માની રહીને સેવા કરે. સાંજે વળી સુદામાની પર્ણકુટીએ જાય, સુદામાજી તમે બ્રાહ્મણ છો એટલે વધારે સમજાય, મને સમજાયું નથી તો મને જરા શીખવાડો ને. અને સુદામા વળી પરમાત્માને શીખવાડે. તો આ જે વિનમ્રતા છે એણે કરીને પણ વિદ્યા પ્રાપ્ત થાય છે. અને હવે છેલ્લો એક 3નો આંક, તો એ 3 વાના ભગવાનની કૃપા હોય તો મળે. કયા? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રયા. પહેલું તો ભગવાનની કૃપા હોય તો મળે મનુષ્યનો દેહ. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી. પણ તારા અંગમાં છે રોગ અસાધ્ય, પણ તારા મનની અંદર બહુ મોટો રોગ. શરીરનો રોગ તો ઈલાજ કરવાથી જાય, પણ મનનો માંદો હોય એ ક્યારેય મટે નહીં. એટલે મનુષ્ય જન્મ છે બહુ મોંઘો છે. 84નું ચક્કર મારીને અબજો વર્ષો નહીં, અબજો યુગો જતા રહે ત્યારે એક વખત મનુષ્યનો જન્મ મળે. અને એમાંય પવિત્ર ભરતખંડની ધરતીમાં જન્મ મળે. એના ભાગ્યનો તો કોઈ પાર નથી. અને એ ભાગ્યનો અને પરમાત્માની કૃપાનો ગેર ઉપયોગ જો કરે તો સમજી લેવું કે એ મોક્ષ ક્યારેય પામવાનો નથી. પાછો એમનો એમ જ મોક્ષ પામવાનો દરવાજો એટલે આપણને મળેલો મનુષ્ય જન્મ છે. એટલે સમજણ રાખી, કથા વાર્તાઓનો, સત્શાસ્ત્રોનો યોગ રાખી, સ્વભાવ પ્રકૃતિને સુધારી, ઇન્દ્રિયોને પંચવિષયમાંથી પાછી વાળીને મનને મહારાજમાં જોડવાનો પ્રયાસ રાત્રિ દિવસ કરવો. ન મન જોડાય તોય પ્રયાસ કરવો. ભગવાન શ્રી હરિએ કહ્યું કે જે પ્રયાસ કરતો હોય અને છતાંય હારે શું એનો માલિક નહીં જાણે કે આની સામે બધા કરડા માણસો
આવ્યા હતા અને એ કૃપાએ કરીને નસ્તર મૂકીને પણ કલ્યાણ કરશે. એટલે પહેલો મનુષ્ય દેહ, ત્યાર પછી બીજી વસ્તુ બતાવી મુમુક્ષુત્વમ. હવે માણસ તો બનાવ્યા પણ મુમુક્ષુપણું ન હોય તો જેનામાં મુમુક્ષુતા નથી એ પરમાત્માનું ભજન કેવી રીતે કરે? જેનું હૃદય કોમળ નથી, જેના હૃદયમાં મોક્ષને પામવાની તાલાવેલી નથી, જેના હૃદયમાં જન્મ મરણનો થાક નથી, તો મુમુક્ષુપણું ક્યારેય પણ ખીલે નહીં. અને મુમુક્ષુપણું મળે પણ કોઈ મહાપુરુષની એના ઉપર જો કૃપા થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય. અને એ માણસ અતિશય ભાગ્યશાળી છે. ભક્તિને માર્ગે ચાલ્યા પછી એ રસ્તા ઉપર એને સ્થિર રાખવા માટે કોઈ મહાપુરુષનો આશ્રય પણ ખૂબ જરૂરી છે. એટલે સદ્ગુરુની પ્રાપ્તિ થાય ને એ સદ્ગુરુ પણ સીધા પરમાત્મામાં જોડે એવા જો કોઈ મહાપુરુષ મળી જાય તો એ પણ ભગવાનની બહુ મોટી કૃપા સમજવી. તો આ ત્રણ વસ્તુ ભગવાનની દયા હોય તો મળે. કઈ કઈ? એક મનુષ્ય જન્મ મળ્યા પછી મુમુક્ષુપણું એટલે કે ભગવાન ભજવાની અંદરથી આપણને ઈચ્છા જાગવી, એ પરમાત્માની કૃપા હોય તો થાય. અને ભગવાનને માર્ગે ચલાવનારા અને કાયમને માટે એ માર્ગે ટકાવી રાખનારા સદ્ગુરુની પ્રાપ્તિ એ પણ પરમાત્માની કૃપા હોય તો થાય. આ ત્રણની વાતો તો ઘણી બધી છે પણ હવે આટલી બસ. 4નો આંક છે એને આપણે આવતીકાલે જોઈશું. અત્યારે ભગવાનના મંગલનામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ